જ્યારે સલાડમાં હું બ્રાન્ચ મેનેજર તરીકે હતો ત્યારે મારા સ્પેશિયલ આસિસ્ટન્ટમાં હતો અને ઘણા વખત ઘણું બધું મોટિવેશન પછી એ હલ્યો થોડો કે ના હવે મારે પ્રમોશન લેવું છે. બાકી પ્રમોશન લેવા માટે સહેજ પણ પ્રમોશન કોણ લે કે એકદમ કોઈ કૂતરું કહી છે મને કૂતરું કહી છે કે પણ ઘણા વખત ઘણો પ્રયત્ન કર્યા પછી મને થોડું હલ્યો એટલે મને પ્રમોશન મારા સાથે જ મારી મનમાંથી પ્રમોશન લીધું અને આજે સ્કેલ 2 સાથે મારી સાથે જ અને એની ફેર મારે અત્યારે 5 વાગ્યાનું હું યુરોપ જઉં છું છતાં પણ એના માટે સ્પેશિયલ મારે આ પ્રસંગે હું એને એની હેલ્થ વેલ્થ અને એના માટે પ્રભુને પ્રાર્થના કરું છું કે હેલ્થ એની સરસ જ છે અને ભરતભાઈને પણ એક વિનંતી કરું છું કે એના માટે કિરણ સોની આજે બેંકમાંથી રિટાયર થાય છે. બહુ જ જૂનું યુનિયનનો એમ સક્રિય કાર્યકર જેને કહેવાય. કોઈ બી યુનિયનનું ફંક્શન હોય, કોઈ બી ડેમોન્સ્ટ્રેશન હોય, કોઈ બી જગ્યાએ મિટિંગ હોય, ક્રેડિટ સોસાયટીઓની યુનિયનની હોય, કોઈ પણ એરિયામાં એ હાજર હોય એટલું જ નહીં પણ એની આખી બ્રાન્ચ ને સાથે લઈને આવે એટલું યુનિયન પ્રત્યેનું કમિટમેન્ટ. અને જેડીએ કહ્યું કે એને પ્રમોશન લીધું પણ કિરણની સાથે સાથે એવા કેટલા બધા લોકો હતા કે યુનિયનમાંથી મેં થોડાક સમય માટે રાજીનામું આપ્યું એમાં આ લોકોએ પ્રમોશન લીધું. એ લોકો કે આ લોકો બધા કે લાવો તમે નથી અમે પ્રમોશન લઈને જતા એટલે બધા ઘણા બધા એમાં પ્રમોશન લીધેલું એમાં જેડી પણ એટલા બધા કે અમે પ્રમોશન લઈ દઈએ. પણ કિરણ સાથે મારે ઘરેલું પણ સંબંધો છે. એના દીકરી સાથે, વાઇફ સાથે ફેમિલી રિલેશન પણ છે. ઘરે આવવા જવાનું પણ મારે રહે છે. અને ખાસ કરીને મક્કરપુરા બ્રાન્ચ બહુ સરસ રીતે યુનિટ તરીકે ચલાવી હતી. એટલે આજે બહુ વધુ ન કહેતા પ્રભુ એને હેલ્થ તો બહુ જ સારી છે. 37 યર્સ ઘણાની ઉંમર પણ નહીં હોય એટલે 37 યર્સ સર્વિસ કરીને જાય છે. પ્રભુ એને એકદમ તંદુરસ્ત અને સુખમય જીવન આવે એવી પ્રભુને પ્રાર્થના કરું. કલેક્ટ જાય છે તમારે સાથે કિરણભાઈ સોનીને મારે 1989 સંબંધ કે જ્યારે હું એમને ઓળખું 82 થી ત્યારે અમે ઝોનલ ઓફિસમાં હતા ત્યારે કિરણભાઈ ત્યાં આવે અમિતાબેન કાપડિયા ડેડીમાં એ સાથે હતા એટલે મળવા આવે ત્યારે મારે એમની ઓળખાણ અને ત્યાર પછી અમારા સંબંધો 89 પછીના સંબંધો આજ સુધી એઝ ઇટ ઇઝ ફેમિલી ટર્મ્સ અમારા રહ્યા છે. અને હી ઇઝ વેરી ટ્રાન્સપરન્ટ અને ડેડિકેટેડ ટુ હિઝ વર્ક and he is expert in balancing in both the field, family life as well as office life. And he was committed in each and every field. સોસાયટીમાં પણ એ એટલું બધું યોગદાન આપ્યું છે અને આગળ પણ એમની પ્રવૃત્તિ છે. એમની પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના સાથે હું એમને રિટાયરમેન્ટની શુભકામના કરું. ચાલો, થેન્ક યુ.